તો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન. જગદીશ વિશ્વકર્માએ આદિવાસી વાનચિત્રો પર વગાડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડંકો વગાડવા માટે ભાજપે કવાયત તેજ કરી છે. ત્યારે સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને મહુવા તાલુકાના વસરાઈ ગામે બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા માટે યોજાયેલા આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને ભ્રષ્ટાચાર અને કમિશન ખોરીનો પર્યાય ગણાવ્યો હતો. ગેસ સિલિન્ડરની અછત અને લાઈનો અંગે ચાલી રહેલી રાજનીતિને લઈને પણ તેમણે વિપક્ષની ટીકા કરી હતી. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ સ્ટેજ પરથી ઢોલ વગાડ્યો હતો.